મહત્વના સમાચાર મળી રહ્યા છે દીવથી। દીવ જિલ્લા બીજેપી પ્રમુખની કરવામાં આવી વરણી। ફરી એકવાર દીવ જિલ્લા પ્રમુખ તરીકે મોહનભાઈ લક્ષ્મણની કરવામાં આવી નિયુક્તિ। દીવ જિલ્લા બીજેપી પરિવારમાં છવાયો ખુશીનો માહોલ। બીજેપી હોદ્દેદારો કાર્યકરોએ કરી ફૂલહાર અને અભિનંદનની વર્ષા। દીવ જિલ્લા બીજેપી કાર્યાલયે મોહનભાઈને હાર પહેરાવી, મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડી, ઢોલ નગારા સાથે ઉત્સાહ જેવો માહોલ। મોહનભાઈ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિત તમામ ભાજપના લોકોનો માન્યો આભાર। વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે, દીવ। આપની આસપાસ ગામોમાં બનતી ઘટનાના સમાચાર જાણવા અમારી વોઇસ ઓફ ગીર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આજે દીવ ખાતે સંગઠન પર્વના નાતે આજે જિલ્લા અધ્યક્ષની વરણી કરવામાં આવી અને એ વરણીના અંદરમાં મારી નિયુક્તિ કરવામાં આવી એ બદલ હું સહી દિલથી આભાર માનું છું। આ વિશ્વની અંદર મોટામાં મોટી જે ભારતીય જનતા પાર્ટી એક રાજકીય પાર્ટી છે એના પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીના જિલ્લા દીવ જિલ્લાને મને જે ફરી વખત ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ રાખી અને અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરી છે તે હું સહે દિલથી હું યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાજી તથા અમારા જે સંગઠન પર્વના ઇન્ચાર્જ આદરણીય અરુણસિંહજી કે જેઓ આ સંગઠન પર્વના ઇન્ચાર્જ હતા અને તેઓ અમારા સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ રાજ્યસભાના સાંસદ બી છે, તેઓ તથા અમારા પ્રદેશના દમણ દીવ દાદરા નગર હવેલીના પ્રભારી આદરણીય શ્રી દુષ્યંતભાઈ પટેલજી, પ્રદેશ અધ્યક્ષ દીપેશભાઈ ટંડેલજી, અમારા સંગઠનના પદાધિકારીઓ જિલ્લા અને પ્રદેશના અને ચૂંટાયેલા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો અને યુવાઓનો સૌનો હું સહે દિલથી આભાર વ્યક્ત કરું છું। મને જે મારા પર વિશ્વાસ મૂકીને જે ફરી વખત મને જે અધ્યક્ષ બનાવવાને જે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પૂર્ણ કરવા માટે હું જે બી કરવાનું થાય એ ઘટતું હું કરીશ અને પરિણામ સારું લાવે એવી કોશિશ કરીશ। વંદે માતરમ, ભારત માતા કી જય।